ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ છે અને અમારા આમંત્રણને માન આપી અહીંયા ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રોનો હું આભાર માનું છું અને આવકારું છું. આજે અમારી રાષ્ટ્રીય અધ્યક્ષ અલકાજીને જે વાતો કરી છે, જે મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે અને આવનારા સમયની અંદર મહિલાઓને ન્યાય અપાવવા માટે, મહિલાઓના મુદ્દાઓ ઉઠાવી અને એના સામે લડત આપવા માટે અને ગુનેગારોને સજા આપવા માટે મોંઘવારીના મુદ્દાઓને લઈને અમે પબ્લિક વચ્ચે જઈશું અને આવનારા સમયની અંદર ઘણા બધા આંદોલન, પ્રદર્શન, ધરણા અને મીટિંગો કરી પ્રજાના પ્રશ્નો ઉઠાવી પ્રજા વચ્ચે જઈ અને મહિલાઓને ન્યાય અપાવવા અને સંગઠનમાં જોડવા માટેની વાત કરીશું. આવનારા સમયમાં વધુ મજબૂત સંગઠન કરવા માટે અમારા હાઈકમાન્ડે અને પૂરા કોંગ્રેસ નેતાગણે જે કંઈ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસમાં પાર ઉતરી અને વધુમાં વધુ સારી રીતે કામગીરી કરવા માટે હું કટિબદ્ધ છું. આપ સૌએ અહીંયા ઉપસ્થિત રહી અને અમારી અધ્યક્ષશ્રીની વાતને જન જન સુધી પહોંચાડવા માટેની જે કામગીરી લીધી છે એના માટે ફરી એકવાર ધન્યવાદ.